જય માતાજી, રામ રામ સીતારામ. જો આમ જીપીએસનું સેટિંગ ગોઠવે. હવે આમ જીપીએસ ફિટ તો કરી દીધું. એમ આશીર્વાદ દેજો એટલે કાંઈ થાય નહીં. હાલ્યા કરે ને દીપને આવડી જાય સેટિંગ કરતા. એમ તો દીપને આવડી જ જાય પણ આમાં કંઈક વાર ઓલું સેટું રાખ્યું. શું કહેવાય ને, બેસ્ટ સ્ટેશન. ઘોડી કહીએ તો હાલે ને. આપણે ઘોડી કહીએ એટલે હાલ છે. પછી આમ પાછો આવા લઈ જાવ એટલે આમ પોટ દેવા પડે કે હું કહ્યું. જો પહેલી વાર હાલે એટલે આમ સીધી લાઈન દેવી પડે. ભાઈઓ કે આમને કે પોઈન્ટ દેવા પડે. પાછું આવે રિવેસ. ગમે નવા ખેતરમાં જાય એટલે એમ કરવું પડે. પછી આમાં પાછા પરવા કરવા હોય તો પછી કઈ ન કરવું પડે. હા હા બીજી ફેરે તમે જઈને આવો ત્યારે પાછું એ નામ ઉપર જાવ ને એટલે તમારું આ ખેતરનું માપ ખુલી જાય. આને કે જો આમ આમ ખેતરનું નામ ને નાખવાનું હોય બધું શીખી જાજો. એ તો મુહૂર્ત કરીએ એમ. એમ તો મનોજભાઈ હોવને પહેલાં લઈ આવ્યા હતા. એવાર ને કે મનોજભાઈ હોવને પહેલાં લઈ આવ્યા હતા 5,80,000ની. માછીઓ આપણે ચડાવી મને પહેલાં. કેવા સીધા થાય ને એ બતાવજો. જો આમ ગોલી જેવા થઈ ગયા. આમ સ્ટેરિંગ મૂકી દીધું. સ્ટેરિંગ મૂકી દીધું. રોગું હાલે. દીપને આવડી જાય. એમ તો દીપને આવડી જાય. આપણે તો કોઈ દી નહીં આવડે. અમે જોન ડિયર ને એવા હાટું જ લઈ આવ્યા. રામ લખન હાટું. આમ પાછા જો સાહમાં સાહ ના નાખવો પડે. નહીં નાખે ને આમ બાજુમાં વયું આવે છે. હવે ચાલુ કરીને પાછા એમ મૂકી દેવાનું કે એવા સ્ટેરિંગ મૂકી દઈએ એટલે આપણું સીધું થઈ જાય. સીધું કરવું ન પડે. તો ભાઈ આમ એકલું સીધું થઈ જાય. સ્ટેરિંગ મૂકી દઈએ વારીને. આમ બંધ કરવું પડે. આમ ઓટો એટલે બંધ કરી દેવાનું વારવાર. એટલે ચાલુ થાય. ચાલુ ને આમ તો બીજું શું કહેવાય બંધ. મેન્યુઅલ આવે ને મેન્યુઅલ એટલે બંધ કરવા. આમ આપણે દેશી ભાષા કયો કે બંધ કરીને વારવાનું પછી વારીને ચાલુ કરવાનું. હા ભાઈ એમ ઓટો મેન્યુઅલ અહીં થોડો હમણાં બઢતું વાળાને આપણે બઢતું વાળા બંધ કરવું ચાલુ કરવું નહીં ગયો તો હાલે. જો ભાઈ આમ એકલું આવે ભાઈ. એને આપણી વાડીમાં એકલું ખેતરમાં વયું આવે જોન ડિયર. કારણ કે જોન ડિયર એકલું વયું આવે. જો કે રામ લખનને તો નોટ લાગે. આ આપણે બાજુમાં ઊભા હતી તમને દેખાડી. જેરી ગાને આ બેહાડે વધારે તો કે નો બે. જો માપે આમ માપીને વરે શું કરતા હોય. તો ભાઈ આમ સેવિંગ જારી આમ આગળથી આમ આપો ને.
જો બંધ કરીને વારવાનું કા આમે ચાલુ વાયરું હોય તો શું થાય પૂછી લઈએ આપણે જો મેળીએ ચાલુમાં ન હોય. ભરે જ નહીં તો આમ આપ બતાવે એમ આપણે જોઈએ સહીને જારી કરી જો કેટલા જારી છે એમ આપણે જોઈએ છવ્વીસ છે. સેવી જ આવે ભાઈ જો આમ તમને બતાવી આવે કારણ કે સેવીની જારી છે તો આમ હાવો જ ઊભા વાહે આપણું જીપીએસ તો વાહે ઊભા આ એના હાટું થઈને જ લઈ આવ્યા કેમ ટ્રાય કરે ને શું થાય ને એમ પછી જોઈ લ્યો આપણા મોરલા ઊભા જીપીએસ નું કાંઈ ના આવે આની ભાઈ હો ભાઈ કારણ કે જીપીએસ નું ને ટ્રેક્ટર નું કાંઈ ના આવે જોઈ લ્યો ઊભા કારણ જીપીએસ નું કાંઈ ના હાલે આ તો હાંકવા વાળા નથી ને ખેતરી ન બગડે અને ડીઝેલી ન ભરે અને 20-25 લાખનો ખર્ચો ના આવે ખાલી 2 લાખમાં તો ધરડું મંડે નાખવા અને મોહેમી વધારે થાય વીઘે 20,000 રૂપિયા વધારે આપે આ નો આપે વીઘે 20,000 વધારે આ વીઘે 20,000 નો એને કે વીઘે 20,000 નો તો આમ સાહમાં સાહ નાખવો ન પડે આમ કામ હાથ એને કે કામ આમ હાથ પાલો ઉલારે ઓઘું સોનાલિકા ઉલારે સોનાલિકા ઉલારે આગળ પાણા વીણવાની મશીન છે પાણા વીણવાની મશીન છે આગળ આ પાલો હોય ને એને અડદનો ભૂકો હે અડદનો ભૂકો હે ખાલી કરે અમારે ભૈયા મારે આગળ જીયાબીન ઊભી આગળ પથ્થર લઈ આવ્યા પીડા અમારે જો આમ ઘેટા બકરા સરી ગયા ખેતર થઈ ગયું ચોખ્ખું આ બાજુ અડદ પીડા જો અડદ એ ભારી અડદમાં એક ફાડું નથી કરતું એમ મશીન ભારી આ તમારે કોઈ મગ રાગી ગયા હોય મગ અડદ નાખવું હોય ને તો ભારી એમ ભાઈ એક આ ફૂકણી ભારી છે પંજાબી ફૂકણી પર જો અડદનો ભૂકો છે ને અડદ કહી જા જ્યાં તો ન્યા કામ કરવા ગીરી એમાં પાણામાં પડી કાંક લાગીએ તો આમ અમારે ખેતરી સાફ થઈ ગયા હોય વાઘ સરી ગયું ખડ બધું ખાઈ ગયું આજ એને આજ રાતે હોલાઈને મૂકશે ને થાંભલો એટલે અમુક કરી નાખીએ જો આમ વાઘ આવ્યું અને આને ચરવા દેવાય એટલે ખાઈ જાય ખડ ખાઈ જાય ને વાર ના કે કાંઈક બિહારાઓને આપણે લાભ થાય ને એને ગરીબ માણાને લાભ થાય તો ખડ જો એ વાઘવાર આવ્યા તો બધું ખારી ઘવરાઈ ગયા સવારના લઈને આવ્યા હિંગુય આમ મગનિયું ખાઈ જાય તો ઘણા નથી કહેતા કે હિંગુ ખાઈ જાય તો હિંગુને કામ આપણે કરવું હોય ભાઈ આ ખેતરમાં પડી હોય ગાયની ઉગે નડે એટલે ના વાઘ ખાઈ જાય આગળ જાઓ અમારે અભુભાઈ છે આ પાણા વીણવાની મશીન હે એક 15 વર્ષનો ડ્રાઈવર છે આ કોરા આ ટ્રેક્ટર હે તેને કે ટ્રેક્ટર હે સોનાલિકા આ કોરા સબ્જી મંડી છે રીંગણી ક્યાંક રીંગણી છે આગળ ભેંસું તબેલો આજે બધા સાયણા ને પીળ્યા ફૂકણીના માંડવી કાઢવાના બધા આખો રીંગણી છે જો રીંગણી ગવાર ને ક્યાંક આખો રીંગણી ને ગવાર ને એ બધી ન બોલાવે એને કે જો ઓલા લીલા રીંગણા આવ્યા આમાં સબ્જી મંડી છે સોરા ને આ બધું એવું બધું કારેલા ને એમ થશે આખો રજો આંબામાં કેરી બહુ આ કેરીઓ આવે બહુ વડંતે જઈએ કેરી ઉતારી એને કે જો આમાં કેરી બહુ આ પાકે એને કે કેરી બહુ છે આમાં એને કે કેરીઓ ઘણી પાકી તને દેજે એવું પાકવાની તૈયારીમાં આવે બહુ પણ આમ ખાધા જેવી નથી બહુ આ ખાધા જેવી નથી ને તેજી ખાધા જેવી ન હોય ને બહુ મીઠી થાય આ પાકીએ કીધું આમ કેરીઓ ઘણી બધી આમ તો કે ખાધા જેવી પહેલાં થતી જ નથી આ કોરો મોટર છે
આખો આમ ભેહું નો તો બેલો બતાવી દીધો. આની ભેહું રાખી, ગાયું છે, ભેહું છે. આખો ભેહું રાખી દીધો. ગાયું હતી ગાયું દઈ દીધી ને ભેહું કાંગરા ભેરા કર્યા. જો આમ બેઠી બેગ બાંધી હે પાછળ ન બા. હા જો આ ભેં ઓલી ભેં ભારી એમ આ કોરા શિયારા 65 છે. ગાય છે બેન મસ્તીની ગાયું હોય દોનું મારી છે. આ ભેં હું હોય ને ધારિયા મામા ઊભી જો છે. આ બધી પાલટી મોકરી ભેહું ગાયું બધા મિક્સિંગમાં. એક ભેહું ગાયું બધા મિક્સિંગમાં. હા પાણીની કુંડી રાખી આવે ને પાણીની કુંડી પી લે પછી આમાં ઘુમરા જીકેરી ભટુડીની નહીં. હા અહીંયા કૂતરાનું ટીજરું હા. આકોર અમારો ઊભું બેઠો મશીનમાં ચડી. આકોર અમારા રામ લખન હે. આપણે હવે આખો રોટાવેટર પીડ્યું લેઝર પીડ્યા. કોઈ લેઝર જોતા હોય ને ત્યાં વેસે લઈ જજો. કોઈને દઈ દેવા અહીં કે ફાંગાત જો ફાંગાત નથી વેચતા. આકોર આપણું સાગર શર્ટ ક્યાંય આમ તમને જરાક પણ ન દેખાય. કારણ કે એક જરાય નો આમ ઘરેલ ક્યાંય દેખાય. એ વાર ને જોઈને જીપીએસથી સા. હવે આપણે હોલેન્ડને લઈને જવાનું હોય. અગર આપણે હાવજુ બેઠા હોલેન્ડને ઓલી વાડી આપણે લઈને જવાનું જો હમણાં એને કે ત્યાં રોગું ગલા હારવા હતું હોલેન્ડને લઈ જવાનું. અગર આપણે હાવજ ઊભા ડોન પાણી પીએ. હવે આપણે લઈને જાય. જો આમાં છે આ રહકતા જોઈ ઓલેન્ડ કંપની એવી જ. હા જો ઓઇલ નીકળે. ઓઇલું કોઈ દી આ એજન્સી વાળાથી કોઈથી બંધ નથી થયું. કેટલીક વાર 2-3 વાર ત્યાં કંપની એજન્સીને ગુમ એમ જે નખું હોય નાખી દે. એ ઘરે જ નહીં કાંઈ. ટેપું જોઈ લે આમ 15,000 નાખી આવ્યો. મને કે 4-5,000 દીપ અમારે. હજી તો જોન ડિયર મેં કીધું 20,000 નાખતો હતો. અરે મેં કીધું તારી ભલી થાય. આ કોરા અમારે આ પાલટી ઊભી જોઈને મગોટું ખા જોગાણ ખાઈ લીધું. બે માં દીકરે હવે દિલબાગને એમ કે દિલબાગને તેજરૂપ જોઈ લે. ડોન વાહે જઈને ઉપર ભળી આવીને કરે ટાટિયા બાટિયા ભંગ નાખ્યા. હાલો ભાઈ આપણે હવે હોલેન્ડને લઈને હાલતા થાય. ઓલી વાડીએ મગ કાઢવાના હતી ત્યાં જઈને વરે ફૂકણે હાલીએ એટલે ખેતરું તમને બતાવીશું. હવે જો આપણું આ બીજું ખેતર હે. બીજા ખેતરો આ બાજુ હે. એક જો આમ સામે ગલા દેખાય એ છે. સામે જો આમ ગલા કરે એ છે. પછી આ મેડમ અહીંયા ગલા કરે. એક આ બાજુ હે એને આ ખેતર હે. ઓલે નામનું હારે રહ્યું. જોન ડિયર ગયું ખાતર વાવવા છા કરવા ને એક આ ખેતર હે. જો એને આ ખેતરે આ ગલા આમ ઢાંકી મૂક્યા હતા. જો આમ ઓલે ગલા ઉપાડી આવે જબર જબર. હવે તો ઉથમો કરી નાખે. એક ઉથમો કરી નાખે. એટલે એને કે જબરા હોય એટલે હાવ લીલા હે. એક આ મગ તો હજી રમતી તો વાઈટ્યા લીલા કાઢે એમ કાઢે સારું પણ ફાડા નથી કરતા. તો જો અહીંયા અમારે સીમાન બધી 6 જણી હોય. એ 6 જણી બનાવે ગલા પણ એ પૂરું નહીં કરે. સવારમાં તો બધાએ થઈને બનાવ્યા ને કાયલી અહીંયા આવ્યા હતા બંધ રહ્યો હતો. એટલે આમ 1.5 વીઘા એવું કાઢે. આ તો જો હાવ લીલા ડારા જ નીકળે. આ લીલા જ નીકળે હાવ અહીંથી કાકા કાઢે ને પણ હિંગું કાંઈ આવતી નથી. આ લીલું હોય એટલે બહુ કાઢે તો સમજી કે હાવ લીલા હે ગદમ જેવા. એવાને આમ તમે લીલા છે કેમ કાઢે જ ખબર નથી પડતી. જો આખા નીકળે હાવ લીલા હે. તો એ વાર ના કઈ જીકે રહ્યું કાઢી નાખે પણ હા એમ સારું. પેલા તો ઘણા એને અમારે આડો પાડોમાં તો ફાડા કરી નાખ્યા હાવ પૂરા કરી દીધા. ત્યાં ઘણા એને તો દાયરું કરી દીધી અહીંયા
પણ આ ફૂકણી તો ભારી, સેટિંગ કરતા આવડે તો હાલે ભારી. સેટિંગ કરતા આવડવું જોઈએ ને. કે અમારે એક ભાડું એટલે કોકની બેગ ફૂકણીઓ બદલાવી હતી બિચારાથી, એક જ ટૂંકી જમીનને દાર કરીને. તો અમારે આશાબેન આવ્યા, જોઈ લો આ લીલા હે તો કાઢે છોલી જ ના કાઢે. આમ તમારે ફાડા ક્યાંય નથી. જો ક્યાંક એક ફાડું એક નથી આવતું. આ લીલે લીલા હે. આમ તો તમને ખબર ન પડે, પણ આમ જોઈએ ને એટલે ખબર પડે. ત્યાં લીલે લીલા આવતા હતા. ઝોન ડિયર હાલે હિવારના કે ઝોન ડિયર એમ જબરું 53 10 લોટ કોન્ટેક અમારા સૌરાષ્ટ્ર મગ ભરવા આવે. આ જો એમ કઈ એવું હાલતું ને. જો આમ ક્યાંય આ હાવ જૂનું ટ્રેક્ટર હે, આમ ક્યાંય તમારે દાગ ન દેખાય. આમાં કારણ કે ક્યાંય ઓલું ના આવે ને આ એ રાખેંગારના વખત તો આમ ક્યાંય ડીઝલ ઓઇલ ક્યાંય પડે નહીં, એમ જબરું. જો પછી આમાં મારે મેડમ હું ભર્યું નોલીકોરા ઝોલે ને ભરીને આવે એવું હે ભાઈ. આજ નીકળી જાય હવે એ વાર ને આજ નીકળી જાય ને પછી આપણું ખેતર હમું થાય ને એ પછી વરસાદ થયો હોય ત્યાં લગન ન હોય એના બાપથી. આ કારણ કે આપણું કંઈ છે નહીં એટલે ગાયું હોય એવા ને ગાયું ને ઘોડા ને બરધું ને મોરલાવના ને કુકડાવના. આપણે આમ ખરેખર કાંઈ વધતું નથી. આ મગના ડારા ને પાલો એ ખાહે, સણા એને ખાહે, સણા વેચી એટલે સણા ને ભૂકી એને ખાધી ગાયું. આ એનું જ છે. આપણે ખાલી લોકો રખોલિયા હે, એને આપણું આમાં કાંઈ નથી. એવા ને આપણે રખોલિયા હે ખાલી. આપણું પીએ બાકી આપણું કાંઈ નથી. આમ બધા પીડ્યા રહીએ બાકી ધરાર બાપનું કરીને ઉભા. આપણે એવા હાટું જ ગાયું ઘોડા જ ખવડાવે. ભગવાન દુનિયાને દીધું આને ખવડાવીએ તો આ તો કાંઈક કામ આવી છે. અહીં તો આ પીડ્યા રહીએ બંગલા વાડી બધા. આ જો આવ લીલે લીલા મગ ઈંગુય ભારી છે, બિયારાણી ભારી એટલે ગાયુંનો મગ ભારી છે. ગાયુંનો મગ ભારી.